અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા જિલ્લા પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે। એસપી ઓફિસ અને કલેક્ટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓ સામે પણ હેલ્મેટ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી, જેમાં નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી। અરવલ્લી જિલ્લા ટ્રાફિક અને હાઈવે પોલીસ દ્વારા જિલ્લામાં ટ્રાફિક સુરક્ષા માટે સતત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। એસપી ઓફિસ અને કલેક્ટર કચેરી નજીક યોજાયેલી આ ખાસ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા અનેક લોકો ઝડપાયા હતા। પોલીસે 35થી વધુ લોકોને દંડ ફટકાર્યો હતો, જ્યારે 2 વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા। આ પ્રકારની કામગીરીનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોને રોકવાનો અને નાગરિકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ લાવવાનો છે। પોલીસ દ્વારા નાગરિકોને હેલ્મેટ સહિત તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં સરકારી ઓફિસોની સરકારી કર્મચારીઓ દ્વારા જે હેલ્મેટ પહેરવામાં આવતું નથી તેના વિરુદ્ધની ખાસ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં કલેક્ટર ઓફિસ તેમજ એસપી ઓફિસ ખાતે આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિથઆઉટ હેલ્મેટના સરકારી કર્મચારીઓ વિરુદ્ધમાં ડ્રાઈવ રાખી, જેની અંદર અત્યાર સુધીમાં 35 મેમો બનાવવામાં આવેલ છે તેમજ 2 ગાડી ડિટેન લેવામાં આવેલ છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।